ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હેપી મકર સંક્રાંતિ। તો આજે જો સંક્રાંત છે તો આપણે નીકળી ગયા છીએ જો બજારમાં। અને જો અમારા આરાધ્યાબેન જો પપડું વગાડે અને ઘણા જાજા દિવસે મળ્યા આપણે પાછા બ્લોગમાં, કેમ કે હમણાં કાંઈ શૂટ કરતા નહોતા બ્લોગ। તો આજે જો મકર સંક્રાંતિ છે તો આપણે રજાનો મસ્ત તહેવાર છે આજે પતંગ ચગાવવાનો। તો આપણે નીકળી ગયા છીએ બહાર અને જો અહીંયા ગૌશાળાના બધા ઓલા કાઉન્ટર લાગી ગયા છે બધે, એટલે દાન પેટીમાં દાન લખાવે છે હે। હા, અને બલુંગવાળા જો નકરા ફુગાવાળા બધા બપોર લગી બહુ હોય છે, બપોર પછી ઓછા થઈ જશે। ચાલો આજ ગૌશાળામાં આપણે દાન પૂન કરી દીધું। હા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તો હવે જો અત્યારે તો અમે નવરા ફ્રી થઈને હવે નીકળી જઈએ છીએ, હવે ગામમાં જઈએ છીએ હવે ઘડીક વાર છોકરાઓને લઈને, પછી બપોર પછીનો ક્યાં પ્રોગ્રામ પછી આગળ મળી હવે જોઈ પછી ક્યાં હું કરી છીએ। ચાલો અમારી સાથે બન્યા રહેજો। જો અહીંયા બલુંગવાળા જો છોટા ભીમ ને ફિશ માછલી ને મોર ને હો બાકી કુકડા ને બધા અલગ અલગ બહુ અને જો ગાડ સવારી હો ગાડીમાં હમાતા નથી એવું થાય છે। અને આજ તો પતંગના દોરાનું બહુ ધ્યાન રાખવું પડે, ટૂલમાં નીકળીને એટલે આજનો દિવસ તો બહુ ખાસ ધ્યાન રાખવું પડે। મફલર બાંધ્યું એટલે એમ ને અને ટોપા પહેરી લીધા છે, પણ એમાં એવું છે અત્યારમાં હજી બહુ ચકતી નથી ને એટલે બહુ વાંધો નહીં આવે। બપોર પછી જેમ મોડું થાય ને 10-11 વાગ્યા પછી બધા ચકશે અને બપોર પછી બધા ચકશે। અત્યારમાં કેમ કે બહુ ફ્રી ન હોય, બધા ધાબે ચડવામાં છોકરાઓ હોય એટલે એવું છે। જો બલુંગ જો બધે આ તો આખા રસ્તે હો બલુંગવાળા અને ઊંધિયું, આજ તો બધે ઊંધિયુંના કાઉન્ટરે લાગી ગયા છે અમારે રાજકોટમાં ફેમસ ઊંધિયાનું સંક્રાંતને દી ઊંધિયું જ ખાવાનું એટલે એ કાઉન્ટરે લાગી ગયા છે। જો અહીંયા જો બધી મોર ને બાજ ને અને ગૌશાળાવાળા એટલા જો નીણ નાખવા, ગાયુંને નીણ નાખવાનું। આમાં આજે એવું થાય જો ગાયુંને નીણ નાખીને તો ગાયું આજ બહુ ધરાઈ ગયેલી હોય એટલે આપણે નીણની જગ્યાએ ગૌશાળામાં દાન લખાઈ દઈએ, ગાયું ખાય નહીં અને ખોટો બગાડ થાય એટલે આપણે કીધું કે આજે ગૌશાળામાં દાન કરી દઈએ, આમ નીણ નથી નાખવી। એટલે જો અહીંયા ફુગા જો સ્માઈલી ફુગા તો રાજકોટનું ટ્રાફિક જો અહીંયા મંદિરે રણુજા મંદિર આગળ ગૌશાળા છે તો ગૌશાળામાં જો નીણ નાખવા વાળા, કેમ કે આજ તો ગાયું ધરાય જ જાય એટલે જો ઈનું નીણ નાખેલું હોય ને પાછું ભરી આવે અને એ લોકો ઈનું નીણ પાછું બીજાને દે ને નાખવા દે, એવી રીતને કરે। એ કરતાં આપણે છે ને દાન પેટીમાં દાન કરી દેવું સારું, એટલે જ્યાં મોટી મોટી ગૌશાળા હોય ને એના લોકો અહીંયા બેઠા હોય ને આપણે દાન કરી દીધું। આજે રીલ પાવાવાળા જો હજી આજે રીલ પાતા હશે ઘણા બાકી રહી ગયું હોય ને એટલે જો અમારી રામ પ્યારી સાથ થાય છે અને નીકળી છે જો બહાર જવા માટે। તો સંક્રાંત છે પણ એટલા બધા કાંઈ જો અત્યારે પતંગ બહુ ચકતા નથી, કેમ કે બપોર થઈ ગયા એટલે હવે 1 વાગી ગયો એટલે બધા જમવા નીચે ઉતરી ગયા હોય એટલે જેવા તેવા ચગે છે, બહુ કાંઈ ચકતા નથી। અને અમે નીકળી છીએ જો બહાર અને ગાડી સાફ થાય છે। અહીંયા કઈ બાજુ જવાનું છે કે જોઈ રોડે જાય પછી આમ વળે કામ વળે એમ। તો જો અમાર પતંગ જગાવવાનો તો કાંઈ બહુ શોખ નથી, ખોટું ધાબામાં તડકો ખાવો એ કરતાં ક્યાંક ફરી આવી ને એટલે જો નીકળીએ છીએ હવે। અને અમારા એક મેમ્બરને લેવાના છે એટલે ત્યાંથી લઈને પછી એના ઘરેથી નીકળશું। વાગ્યો છે 1:45 થયો છે, હવે કઈ બાજુ દર્શન કરવા માટે જઈએ છીએ, કઈ બાજુ જઈએ કંઈ નક્કી નહીં। તો ચાલો ગાડી સાફસૂફ થઈ ગઈ છે તો આપણે પણ રેડી થઈ ગયા છીએ મસ્ત મજાના, નીકળશું। તો છોકરા બચ્ચા પાર્ટી જો પાછળ ગોઠવાઈ ગઈ છે, મારા જીને કીર્તન પાછળ બેસી ગયા। ના હું પાછળ વહી આવીશ, સારું ભલે બગડી ગયા। તો ચાલો હવે નીકળી અને આગળ મળીએ પાછા। તો ચાલો જો આપણે પહોંચી ગયા વવાણિયા, મોરબી પછી ઠેઠ આવે ને, હા મોરબી બાબાનું સ્થાપના કરેલું હનુમાનજીનું મંદિર છે અહીંયા। હા, સંકટ મોચન હનુમાનજીનું નીમ કરોલી બાબા ગેટ લઈ લે આવી જાય। તો અહીંયા જો આપણે હનુમાનજી દાદાના દર્શન કરવા માટે આવ્યા છીએ। અહીંયા
પહેલી વાર આવ્યા છે હા પહેલી વાર જોયું નહોતું આમનો મદાયવાસ અને તમને પણ દર્શન કરાવી. અને અમાર મેમ્બર જો જોડાઈ ગયા છે મણીબેન ને કરશનભાઈ બે આવી ગયા. અને અહીંયા જો નાનું એવું તળાવ પણ બહુ મસ્તીનું છે. તો ચાલો અત્યારે દર્શન ખુલ્લા છે જોઈએ અંદર. હનુમાનજી 24 કલાક જાગતા જ હોય. એવું છે એમ ને ઓલા ભાઈએ દાંત કાઢવા મીણા તમે નથી જો આપણે જાગતા જ એ તો કહું એ ભાઈ દાંત કાઢે. હા એમ જાગતા જ હોય છે ઈ. હુવે નહીં ને બધાને રક્ષા કરવા બેઠા એટલે એ હુવે. એને રાત કી દેખાય હા કેતા હતા મદદ ની એવી ને હે મસ્ત ગાર્ડન બાર્ડન છો અંદર કેવું સરસ મંદિર છે. હા જવાનું જ છે આપણે અહીંયા વાસી શું કરવા અંદર જાવું પછી એમ અંદર જ અંદર તળાવ જવાનું જ હોય ને આપણે પેલા દર્શન કરી લઈ પછી જઈએ અંદર. આપણે ઇન્દોરમાં ગયા ઇન્દોરમાં ઓલું હનુમાનજીનું આપણે ઓલું ઢાળ ચડીને ગયા હતા એ મંદિર કયું હા કેવડું ઊંચું હતું ઓલી મૂર્તિ હતી ત્યાં ફોટા પડ્યા હતા ખબર મોબાઈલ ધ્યાન રાખવું અહીંયા ફોટો તો થા વિડીયો. જો મસ્ત મજાનું ગાર્ડન છે આગળ અને અહીંયા તળાવ છે કેવું મસ્તીનું છે નાનું નાનું નાજુક તળાવ કેવું મસ્તીનું ઓલું વચ્ચે હું ઢોરો છે ટાપુ છે ટાપુ એવું છે અહીંયા જો કૂવો છે વાવ. હા વચ્ચે કૂવો છે અને વચ્ચે ટાપુ છે ને અહીંયા કૂવો છે ને નાનું એવું તળાવ છે મસ્તીનું ઓલી બાજુ છે કૂવો લાગે છે જો મોટું છે કંઈ. એમ તો મોટું જ ઘણું. તો આપણે આવી ગયા છીએ કેચીધામ મતલબ નીમ કરોલી બાબાનું સ્થાપના કરેલું હનુમાનજીનું મંદિર. હા મંદિરમાં અંદર જો ફોટોગ્રાફી નથી કરવા દેતા અલા વિડિયા એટલે પછી અમે કઈ બહુ જાજો લીધો નતો દર્શન કરી લીધા. ગાર્ડન બહુ મસ્ત હા તો અહીંયા જો મસ્ત મંદિર છે આ અને આગળ એકવાર મિત્રો આ બાજુ આવો તો અવશ્ય મુલાકાત લેવી. હા અમે જો સ્પેશિયલ આ વખતે ગોતતા દર્શન કરવા માટે સ્પેશિયલ આવ્યા આજ ફ્રી હતા ને તો કીધું જઈ આવવી અને અમારે મણીબેન ને હારવાર તે પકડતા આવ્યા. તો ચાલો આમ ગાર્ડન તરફ પછી જાહું કેમ કે ન્યાય મજા આવે એવું છે અંદર છાંયો મસ્ત છે તો બેસશું થોડીક વાર. અને સામે માં લખ્યું છે ત્યાં માતાજીનું કાંઈક મંદિર લાગે છે સામે ઓલી બાજુ સાઈડમાં આશ્રમ છે એવું છે. હવે આમ આગળ જાય પછી ખબર પડે. હા રાધ્યા તડકો લાગ્યો હા બહાર નીકળીને લાગ્યો ને ગાડીમાં નતો લાગતો ને. ચાલો મિત્રો તો જો આપણે પહોંચી ગયા છે માનસ હનુમાન ધામ સામખિયાળીની પહેલા આવી જાય મોરબી સામખિયાળીની વચ્ચે આવી જાય. હનુમાનજીનું મંદિર છે બને છે હજી તો હનુમાનજીનું મંદિર અને બહુ સરસ મજાની રહેવાની વ્યવસ્થા છે સામે ઉતારા છે ભોજનાલયની વ્યવસ્થા છે અને મંદિરનું કામ હજી ચાલુ છે. હા હજી મંદિર જો બને છે અને આપણે અહીંયા પહોંચી ગયા છીએ આજ બીજા હનુમાનજી દાદાના દર્શન કરવા આવી ગયા. સાળીંગપુર જવાનો વિચાર હતો એની બદલે બીજે આપણે સવારના સાળીંગપુર કરતા હતા. ઈ મને સવાર નાસ્તો કરવા બેઠા ને ત્યારે જ કહેતા સાળીંગપુર જાવું મેં આપણે એકલા તો કે હા ત્યાં એને બદલે અહીંયા આવી ગયા. હા હનુમાનજી દાદાને ગમે ઈ ચોટીલાનું કહેતા હતા એને બદલે આવ્યા તો હનુમાનજી દાદાને દર્શન કરવા. હનુમાન દાદાને ઈ જ મંજૂર છે કે તમે અહીંયા આવો એમ. તો જો બહુ મોટી જગ્યા છે અહીંયા જો રહેવાની સુવિધા પણ છે સાળીંગપુરની જેમ એટલે હજી બધું બને છે એટલે થાશે બહુ મસ્ત જબરદસ્ત. હવન ચાલુ છે ને હવન ચાલુ છે સામે મોરબી થી વધારે થાય. આપણે કેટલી વાર ત્યાંથી ને બેઠા ખબર. હા રાજકોટ થી કેટલા કિલોમીટર થયું છે 130 કિલોમીટર જેટલું આઘું થઈ ગયું તો હા એટલે ચાલો આગળ હનુમાનજી દાદા દર્શન કરીએ. અહીંયા હવન પણ ચાલુ છે આગળ. જય બજરંગ બલી.
તો અહીંયા ભોળાનાથનું મંદિર લાગે છે અંદર. છે ઓલી મૂર્તિ બહુ મસ્ત ત્યાં બેહેરી છે. હા, ઉપર મંદિર ત્યાં જ બેહારેલી શેરી, ત્યાં દર્શન કરવા જાય જ છે જો બધા. પેલા અહીં દર્શન કરી લઈએ. પેલા અહીંયા ભોળાનાથનું મંદિર તે પણ સરસ છે, જો ગુફા જેવું બનાવ્યું છે, એમાં મંદિર છે ભોળાનાથનું. ચાલો એના પણ દર્શન કરાય. ભાનુપ્રસાદ ગોર છે અહીંયા, જે બાપુ છે ને એના કથા છે ને અહીંયા ચાલુ હોય, ટૂંકમાં પ્રવચન ટાઈપનું. તો ચાલો અહીંયા આપણે ભોળાનાથના દર્શન કરી લઈએ. દર શનિવારે તો ફૂલ ટ્રાફિક હોય. શનિવારમાં તો હોય જ ને, અત્યારે એટલું ટ્રાફિક તો છે, આજે તહેવાર છે એટલે. તો અહીંયા જો ભોળાનાથની શિવલિંગુ છે અંદર, મસ્ત મંદિર છે. જય ભોળાનાથ. તો અહીંયા છે જો મંદિર. આ મૂર્તિ હું કહેતો હતો. હા, આ મૂર્તિ ભાનુપ્રસાદ બાપુ ઓલા રહ્યા ને હા પોસ્ટરમાં છે ને, સુરત થી સુરત લખ્યું છે. દર શનિવારે અહીંયા સત્સંગ હોય ને મંદિરનું કામકાજ હજી ચાલુ છે બધું. અહીંયા જો અરજી મૂકેલી છે બધા અહીંયા. એમાં જીતારાજ જો અહીંયા બધે શ્રીફળમાં અરજી કરીને બધાએ મૂકેલી છે. બધા કામ કરે છે જોરદાર. જો મંદિરનું કામકાજ ચાલુ છે અહીં બધે. અને મૂર્તિ બેસાડી પધરાવી દીધી છે. અહીંયા જો યજ્ઞ પણ ચાલુ છે હનુમાનજી દાદાનો. હનુમાન ધામ આવવા જવા માટે મળો, ગોંડલથી આવવા માટે જો અહીંયા પોસ્ટર મારેલા, સુરતથી ગોંડલથી બધેથી જ્યાંથી આવવું હોય ને ત્યાંથી. અહીંથી હોય ને આ ઓલામાંથી ડૂમમાંથી. અને અહીંયા જો હવન પણ અત્યારે ચાલુ છે, બધા હવનમાં બેઠા છે. તો જગ્યા પણ બહુ વિશાળ છે, સરસ મજાની મસ્ત જગ્યા છે, આવો તો મજા આવે એવું છે. તો જો આપણે આવી ગયા ઘરે, 9:30 થઈ ગયા છે અને ઘરે પહોંચી ગયા છીએ. તો બહુ આઘું હતું, 150 કિલોમીટર થઈ ગયું હતું કા, 130 કિલોમીટર જેટલું. એટલે બે હનુમાનજી દાદાના મસ્ત દર્શન કરી આવ્યા અને તમને પણ કરાવ્યા અને થાકી ગયા છીએ. તો જો હવે આજે વહેલા હાર સૂઈ જઈશું અને બધાય ઘરે આવી ગયા છીએ ને બધા જો આરામમાં છે. તો ચાલો આ સાથે આજનો વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.